આપણે ગઈકાલે જોયું હતું કે ઘણી બધી જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય છે એ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી ધમકાવીને પોતાનું ફોર્મ પાછું ખેંચવા માટે થઈને તેમના ઉપર બળજબરી કરતા હોય છે અને હવે આ જ સમગ્ર મામલે ક્ષત્રિય સમાજના અને આમ આદમી પાર્ટીના પદ્મિનીબા વાળા મેદાને આવ્યા છે અને સીધી જ ચેતવણી ભાજપના નેતાઓને આપવામાં આવી છે। સમગ્ર વિષય શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે ગોંડલ અને આજે પણ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાંથી એક બાદ એક એવા સમાચારો સામે આવ્યા કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ હોય છે એ લોકોને ફોન કરવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે છે, પૈસાની લાલચ આપવામાં આવે છે અને જો તેઓ ધમકીથી ડરે નહીં તો પછી તેમને બળજબરીપૂર્વક પોતાનું ફોર્મ પાછું ખેંચવા માટે થઈને તે લોકોને મજબૂર કરવામાં આવે છે। આ વાતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા ઓડિયો વાયરલ કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી, પણ હવે આ સમગ્ર મામલે પદ્મિનીબા વાળા પણ મેદાને આવ્યા છે અને તેમને સીધી જ ચેતવણી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આપી છે। અહીંયા તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓ ડરી ગયા છે। આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એમને એવું છે કે ક્યાંક સીટો કપાઈ શકે છે, એટલા જ માટે થઈને આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે એ લોકોને પોતાનું ફોર્મ પાછું ખેંચવા માટે થઈને ડરાવવામાં આવી રહ્યા છે। વધુમાં આ વિષયને લઈને પદ્મિનીબા વાળાએ શું કહ્યું તે સાંભળીએ। જય ભારત। હું પદ્મિનીબા વાળા। બીજેપી પાર્ટીના ગુંડાઓ છેલ્લા 4 થી 5 દિવસમાં બરાબર છે આમ આદમી પાર્ટી અમારી પાર્ટીના કેન્ડિડેટને ખોટી રીતે ધમકાવા બરાબર છે કે લોભ લાલચ આપવી, મહેરબાની કરી અને ફોન કરે છે તો ફોન નહીં કરતા। આ વોર્નિંગ સાથે કહું છું બરાબર। મારી પાસે નામ સહિત છે, નહીંતર હવે સીધી ઘરે આવી જઈશ। એટલે આટલી બધો બીક લાગી ગઈ ગુંડાઓને, આમ લોકોથી, સામાન્ય લોકોથી આટલી બધી બીક લાગી ગઈ છે બરાબર છે। એટલે વોર્નિંગ સાથે કહું છું કે હવે કોઈ પણ એક ફોન અમારા કોઈ એક કેન્ડિડેટને નહીં કરતા। આ વોર્નિંગ સાથે કહું છું બરાબર। આ વખતે બીજેપીના સુપડા સાફ કરવાના છે અમારે અને તૈયારી છે પૂરેપૂરી। એટલે એક ફોન કરતા નહીં અને હેરાનગતિ છે જે ન કરતા બરાબર છે। બહુ 4-5 દિવસથી અમે સાંભળીએ છીએ, એટલે આ લાસ્ટ વખત વોર્નિંગ આપી દઉં છું બરાબર, નહીંતર ઘરે પહોંચી જાશું। એક તરફ આવા આક્ષેપો ક્યાંક ગોંડલમાં કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા હતા। આપણે જોયું હતું કે કોંગ્રેસના નેતાઓ છે એ લોકોનું પણ આવું જ કહેવું છે કે ભાજપના નેતાઓ તેમને ફોન કરી રહ્યા છે, તેમના ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે, પૈસાની લાલચ આપવામાં આવી રહી છે, જેથી કરીને જે તે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાનું ડરીને ફોર્મ છે તે પાછું ખેંચી લે। એક તરફ અત્યારે હાલ જ્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે, સૌરાષ્ટ્રનું રાજકારણ ખૂબ જ જામ્યું છે, એવામાં હવે રાજકોટના આમ આદમી પાર્ટીના જે પદ્મિનીબા વાળા છે એમને સીધા જ આક્ષેપો ક્યાંક ભાજપ ઉપર કર્યા છે અને ભાજપના નેતાને સીધી ચેતવણી આપવામાં આવી છે કે જો હવે કોઈ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આવી રીતે ફોર્મને લઈને ડરાવવા અને ધમકાવવામાં આવશે તો આગામી સમયમાં મોટી નવાજૂની કરશે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।